નમસ્કાર, આપની સાથે હું છું લવલીન અને બુલેટિનની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારોની સાથે કરીશું। કાંકરેજ તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરતા જ વિરોધના સૂર જોવા મળી રહ્યા છે। શિહોરીના વેપારીઓએ દુકાનો બંધ રાખી અને ત્યારબાદ વિરોધ નોંધાવ્યો છે। લોકોએ કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ સમાવેશ કરવા માટે માંગણી પણ કરી છે, તો બીજી તરફ ધાનેરા અને દિયોદરને પણ બનાસકાંઠામાં જ સમાવેશ કરવા માટે માંગણી કરવામાં આવી રહી છે। તાજેતરમાં જ બનાસકાંઠા જિલ્લામાંથી અલગ પાડી થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો, ત્યારે કાંકરેજ તાલુકાનો થરાદ જિલ્લામાં સમાવેશ કરવામાં આવતા કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરીમાં જનતાએ ભારે વિરોધ કર્યો છે। જે રીતે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને ત્યારબાદ વિરોધ કર્યો છે। તાલુકા ગ્રામજનો તથા વેપારીઓએ દુકાનો બંધ રાખી અને સખત વિરોધ નોંધાવ્યો છે। તાલુકામાં લોકોએ કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે માંગણી કરી રહ્યા છે, તો બીજી તરફ ધાનેરા અને દિયોદરના પણ લોકોએ બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માટે માંગણી કરી છે। તો એક બાદ એક જે રીતે વિરોધના સૂર જોવા મળી રહ્યા છે। ગઈકાલે બેઠક જે મળી કેબિનેટની, તેમાં મહત્વપૂર્ણ એક નિર્ણય લેવામાં આવ્યો અને બનાસકાંઠાના 2 ભાગલા કરવામાં આવ્યા, જેમાં વધુ એક જે જિલ્લો છે તે ઉમેરવામાં આવ્યો। તો આ થતાની સાથે જ સૂરભર જે વિરોધ જોવા મળ્યા, એ વિરોધના સૂર પણ અલગ અલગ જગ્યાઓ પર થઈ રહ્યા છે। ગઈકાલે જે રીતે ધાનેરાના પૂર્વ ધારાસભ્ય પણ વિરોધ નોંધાવ્યો હતો અને આજે સવારથી જ સતત વિરોધના સૂર જોવા મળી રહ્યા છે। તાજેતરમાં જે રીતે બનાસકાંઠા જિલ્લામાંથી અલગ પાડીને થરાદ જિલ્લો જાહેર કરવામાં આવ્યો, તેની સાથે જ હવે વિરોધના સૂર જોવા મળી રહ્યા છે। કાંકરેજ તાલુકાનો થરાદ જિલ્લામાં પ્રવેશ કરવામાં આવતા કાંકરેજના તાલુકાના મુખ્ય મથક શિહોરીમાં પણ જનતાએ વિરોધ કર્યો। સંવાદદાતા થાનાજી રાજપૂત આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। થાનાજી, જે રીતે વિરોધના સૂર જે રીતે ધાનેરામાં પણ જોવા મળી રહ્યા છે, કાંકરેજમાં પણ અલગ અલગ જગ્યાઓ પર અત્યારની પરિસ્થિતિ શું છે અને શું કહી રહ્યા છે લોકો? જે કાંકરેજ અને ધોનેરા અને દિયોદર માં જે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે અને આવેદન પણ આપી રહ્યા છે, ત્યારે એ 4 તાલુકાઓને કંઈક ને કંઈક તકલીફોને લઈને જે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને આવેદન પણ આપી રહ્યા છે કે અમારે બનાસકાંઠા જે જિલ્લો હતો તેની જોડે તમારે નાતો હતો અને તેમની જોડે રહેવામાં સહમત છીએ। જે વાવ થરાદ જે જિલ્લો બનાવવામાં આવ્યો છે તેને લઈને નારાજગી ખૂબ જ ઊભી થઈ છે। બિલકુલ, અને વિસ્તારની દૃષ્ટિએ પણ વાત કરીએ તો અમુક લોકોને એવું છે કે બહુ જ દૂર થઈ જશે અને એટલા જ માટે અમારે તો બનાસકાંઠામાં જ રહેવું છે। તો બીજી તરફ એક બાદ એક વેપારીઓ પણ વિરોધ નોંધાવી રહ્યા છે, પરંતુ બીજી તરફ ક્યાંક ખુશી તો ક્યાંક ગમ જેવો માહોલ છે, શું કહેશો? જી, જે કાંકરેજ છે તે એમની જે વાત છે કાંકરેજ વિસ્તારની, તે વાત સત્ય છે, કારણ કે તે થરાદ આવે તો બી 100 કિલોમીટર આસપાસ થાય અને પાલનપુર પણ એટલું જ થતું હતું, એટલે કાંકરેજ માટે કોઈ ફાયદો નથી। પણ પાપર, દિયોદર અને જે ધોનેરા છે એમના માટે તો જે થરાદ છે, તો આમ ગણીએ તો થરાદ વિકસિત વિસ્તાર છે અને ત્યાં બધી સુવિધાઓ છે। તેને લઈને સરકારે જે નિર્ણય લીધો છે, તો સરકારના નિર્ણયને લીધો છે એને લઈને ઘણા બધા વિરોધો થઈ રહ્યા છે અને કંઈક ના કંઈક કારણોસર અને કંઈક જે જનતા પાર્ટીએ આનો નિર્ણય લીધો છે તેમાં કંઈક વિરોધ પક્ષના નેતાઓ પણ ખાસ કરીને વિરોધ દર્શાવી રહ્યા છે। બિલકુલ, અને ખાસ કરીને જે લોકો વિરોધ કરી રહ્યા છે ત્યાંના વેપારીઓ હોય કે પછી સામાન્ય જનતા હોય કે અધિકારીઓ હોય, શું કહેવું છે તે લોકોનું? જનતાને અમુક વેપારીઓને જનતાનું કેવું એવું જ છે કે જે બાબર, ધોનેરા, દિયોદર અને કાંકરેજના વિસ્તારના જે લોકો છે એમને એવું કેવું છે કે અમારે બનાસકાંઠા જે પાલનપુર છે તે જેવા જિલ્લો રહેવો જોઈએ, નહીતર તો વણુ મથક અમારું જે દિયોદર છે તો દિયોદર આપવું છે। દિયોદર વાળા દિયોદરમાં લઈ જવા માટે ખેંચતાણ કરી રહ્યા છે, ધોનેરા વાળા ધોનેરા બાજુ લઈ જવા ખેંચતાણ કરી રહ્યા છે અને કાંકરેજ વાળા કાંકરેજમાં લઈ જવા ખેંચતાણ કરી રહ્યા છે। હવે આગળ શું થાય છે એ જોવાનું રહ્યું। બિલકુલ, અને સાથે સાથે ક્યાંથી અત્યાર સુધીમાં આપવામાં આવ્યું છે? હા, ધોનેરાથી પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે, દિયોદરથી પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને કાંકરેજમાં પણ આવેદનપત્ર આપવામાં આવ્યું છે। દિયોદર ચુસ્ત વેપારીઓએ આજે બંધ પાડ્યું હતું અને કાંકરેજમાં પણ બંધ પાડ્યું હતું। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે અલગ અલગ તાલુકાઓમાં વિરોધના સૂર ઉઠતાની સાથે જ આવેદનપત્ર આપી અને ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। ખેંચતાણ અહીંયા જોવા મળી રહી છે, કારણ કે એક નવા જિલ્લાની જાહેરાત થતાની સાથે જ વિરોધ પણ જોવા મળી રહ્યું છે। વિસ્તારની દૃષ્ટિએ બધા જોઈ રહ્યા છે કે અમને નજીક થાય, પરંતુ આ બાબતને લઈને ભારે વિરોધ પણ થઈ રહ્યું છે અને આ તમામ વિરોધની સાથે ધાનેરા હોય કે પછી કાંકરેજ હોય, અલગ અલગ જગ્યાઓ પર વિરોધના સૂર પણ જોવા મળી રહ્યા છે। આજે દુકાનો સજ્જડ બંધ રાખવામાં આવી અને સાથે જ આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરાઈ છે।
અમને જે પાલનપુર જિલ્લામાં હતા તે વ્યવસ્થિત છે, બાકી અમારે થરાદ જિલ્લામાં જવું નથી. અને આનું કોઈ નિરાકરણ નહીં સરકાર લાવે તો અમે ઉગ્ર આંદોલન લોકો સમક્ષ ઉગ્ર આંદોલન સર્વે અમારા કાંકરેજને જે બનાસકાંઠાથી થરાદમાં નાખવામાં આવ્યા છે, જેનો અમે વેપારી એસોસિએશન સખત વિરોધ કરીએ છીએ. આ કોઈપણ પ્રકારના સર્વે કર્યા વગર આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમારી પહેલી ડિમાન્ડ પાટણ બનાસકાંઠામાં જ લેવાની છે, નકર અહીંયા બજાર બંધ રાખીને સખત વિરોધ કરવામાં આવશે. રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી અલગ થરાદ જિલ્લો બનાવ્યો છે, તે બાબતને હું આવકારું છું. પરંતુ મારા મત વિસ્તાર કાંકરેજ તાલુકાને થરાદ જિલ્લામાં જે સમાવેશ કર્યો છે બાબતને હું વખોડી કાઢું છું. કારણ કે મારા કાંકરેજ તાલુકાના ખેડૂતો હોય, નાના મોટા વેપારી હોય, એમને પાલનપુર જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે. નાના મોટા ધંધા સાથે સંકળાયેલા લોકોને પણ જવું આવવું ખૂબ સહેલું ને સરળ પડે છે. જ્યારે થરાદ જવું ખૂબ જ અટપટું ને અઘરું છે, ત્યારે આ